હાથ ઉપર તો પંખો મેલ્યો હાથ ઉપર અને હલ્લો ધાઈને ઊંઘ્યા જ છે વા તારા ભરવાનું છે બિલ તારા ભરવાનું છે દાદા તું પાડું છે બિલ અમે ભરીશું માર બુલી ભરો માર ભાઈને કશું પણ મારા ભાઈને તું કેમ કરો છો તે ભૂલી ગયો તે તું તો સોનો સોનો ડેકલો વગાડે હો રાત મારી માતાએ મનથી વળવાની થાકી ગયો કોદા કોતરી અઢી વાગ્યા સુધી કોદા કોતર આપવાનું અને મારા ભાઈનો મારા ભાભીને ભાઈ આવ્યા છે કે કોલેજ જોલે ફરે છે તો એવો તો કોઈ કોમે બતાવતું નહીં અને મારા ભાઈએ શિખર શું છે ગોળું છે શું શિખર માનું કામ કરાવશે નહીં હોને તો બેહાર રાખે છે મારા ભાભી તો નવા લુગડો લાવી આલ છે પાછો અને કોદા ખોતે એમ દમ મારો જાય છે અને હમણાં તો 15,000નો ફોન લાવી આલી શું કરવાનું અને કોદા ખોતરી થાય મને તો કોઈ ફોન જ નહીં લાવી આલતું કોઈને મારા જ બધું કામ કરવાનું ફાફડી મૂસો રાખીને આવ્યા છે આવડો તો લાયા તા આવડો આ મોટો હોટ જેવડો પહેણાવે એવડો થઈ ગયો પછી કે પહેણાવે અમારે પડશે શું જો મેં કહેવાય તો શું હતો એ પહેણાવ તો ખર્ચા અમારે કરવાના લાવ્યો છું કોઈ રૂમ લેવાની હા સારે થતી નહીં એક તો હા જો સારે થતી નહીં હું કરું કોદા ખોતરી થાય છે પણ સારે થતી નહીં ફરે જ હોય છે પેલા તો શું જીયા સારવાર થઈ હવે હા કરું આટલી થઈ છે અને પેલા બપોર ચાલે ઘેર તો છે ઓવો ઘેર જ આવતા ને તરકાનું કરું આ તો પેલો ધોરણ પહેલો પહોંચ્યો ને પેલું બોરું પાડ્યું છે બોકરિયા નાખજો એ બધું કોઈ ના કોઈ હું બોરું પાડવા આવ્યો છું બોરું નાખવા આવ્યો છું શી વાત કરો છો સર શું કરવા આવ્યા તક બોરું હું બેસે બધું મારે કરવાનું હોય કરવું જ પડે કે તને હું તો મહેમાન મહેમાન- ક્યાં તો કરવા આવ્યા મહેમાન કદી આવ્યો તો એવું થોડું કામ કરાવો તો શી વાત કરો છો તમે મહેમાન ગતિ આટલા દાડા થોડીક આવડા તો તરના મહેમાન ગતિ આવ્યા હોટ જેવા થઈ ગયા તેના તે માર બુન લાવી છે કોઈ તમારી ઈકણ થોડા આવ્યા છું હું મારે બને નીકળ છું તમારું ઘર છે ટકાનું ઘર છે તમારું નથી કનું છે હા જજો મારે બને નીકળ છે કોઈ મારે બુન ના છે કોઈ તમારે નહીં ખાતા તમે ખો છો ઉપરથી મારે બુન ની હોવાનું રોટલા કોણ કરે છે રોટલા મારે બુન કરે તાને તમે રોટલા ખો છો હાલ જજો મન કેવો છો પાછ ના જો પાછું જોવા સાહેબ પાછા હજુ કા હાથીન ગોરી પાડાને પટે મેં હેડ્યું છે અને પાછા કે મારે બુન રોટલા કરે અત્યારે બુનને રોટલા કરવા લાય શું કરવા લાય છે રોટલા કરી ખવડાવે અને પાછું ઘર મારા ઘેર રહે મને દાદાગીરી કરે છે મારા ભાઈએ શીખર ગોડો છે ગોડ જેવો પહેરાવા જેવો છે તો હોય હઈ રહ્યો છે અને મારા ભાભીએ કોઈ કહેતો નહીં મિલ્યા તોય નહીં અને હું પાછી સિઝન આવી છે ગવાની સેપલિંગ છે પાછું ગવાની સિઝન આવી છે જતો રહે પાછો 2 જણો મારા ભાભી લઈને જા પાછું તો ભાઈ ઘઉં વાળા આ છે એવા બધા ઘઉં છું થાકી જવાનો છું હું તો સાર લીધા તો થાશ્યો ને અમુક પાછા ઘઉં આવ્યા હા થાશું મોડું થઈ ગયું ના ઘેર જવા દે તમને હા સારે પાછો સારે થતું નહીં હોય હા તાપ થઈ ગયો સુધી કોઈ તાપ કરે છે તો ઉનાળે અરે બોન તું તો જબર ઊંઘી છે આ પંખો ફૂલ કરી હું એ કંટાળી શું કરતા પાછું ઊંઘી પાછું ઊંઘે કંટાળી જઈ સારું કહેવાય હું જા પણ ઊંઘ્યો જ કદાચ હું તો હું એત્રોમાં ફરીને આવ્યો તો થાશો હતા થાક્યો ને હવે પગ દબાવ પંખો તો ફૂલ જ છે ના હવે હું તો તારો શાંતિ છું કારણ હું બધું થોડું તા પણ ઉઠું ખબર મારે દે તું મારો જોમે નહીં અત્યારથી આવું તાપશે અને ભાઈ તે હેતમ ફરવા જતો તો ખરું કે પેલા સારો કોદા કોતરતા હતા હેઠળ અમે પેલા જાનના હેઠળ કર આપણી છે ઓહા મને તો ખબર આપણું હું છે હું નહીં મારતો ને તું બધા હેતરમાં ફરવા જોવા જતો ના એમ ફરતો તો એમને મિત્રોમાં હું તો ઓહા શીજો ઓહો છોકરા એની રાબ કાઢું
મારો તો કદી ટોચની લાયો નહીં આ ભાઈના પગ દબાવવા બેસી ગયો છે થાશીને આવ્યો છે એ થાશી શું થાશે જીને હું હવે પાડી છે આ તો એ તો આ પેલા હેઠે હેઠે રખડતો તો એ તો જોવા નીકળ્યો તો મી હું જોવા માંગે તો પેટ્રોલ બધું આ પેલો મારો ભાઈ જેણો છે એને સાલ લે છે અને આરા હેઠે હેઠે રખડે છે પાછા તે મોગલ સાલ લેવા અને મેં તો ટોકો નેસો ને થાશીલો સા બોલા કર બંધ જો સોના મને આ મારા પગ દબાવજે તું મારા દબાવ લે હું થાશીને આવ્યો છું કોઈ થાશી ન આયા હા આ જો કે આ ઓલ્લું વધાર્યું છે આ મફતનું પડ્યા ઓલ્લું આમ આ મોટું ગણપતિ જેવું કર્યું છે તો મારા હાથની રોટલી ખાઈને એક તોય બધા ઓ તારા હાથની. કરીને આયા છો ચશ્મા બસમાં લગાઈ આ રખડી આ તમારા લીધા હેતરમાં ફરી આ ઓછું દેખાતો થઈ ગયું છે આમાં મને અહીં તો ઓછું દેખાતું આમાં તો મોટો ઉતરાવો પડી છે કોણ બધાને તમને આવી જાય પણ ઓછું દેખાય કે આ જો કે આ જો આ નહીં કરવાનું આ મને કોણ સમજે છે રા આ મારા પર પગ નાખે છે મને જે કહેવું હોય કહેવાનું મારા ભાઈને કશું નહીં આ કહેવાનું તને કોઈ નહીં કે આવી ડોબી તું ઊભી થાને પોણી લાય હેડ પોણી બોડી લાય છે કોઈ ઊંધા પડીને આયા છે તે તો તું એમ તારા ભાઈના વડે તું એમ બેટ ખાવ થઈ જાય છે એ પડે પાછળ વનવાય પડી રહેશે આ તું એ ઘરમાં પડી રહ્યો છે અમે પણ થઈ જાય હું પોણી પઈ કાઢું ભાઈ પાણી પઈ કાઢું કેટલો વાર થઈ ગયો હેતરમાં છે આ ઓના આ આમરા ને આમ કેટલો લગભગ 10 વાર થઈ ગયો પોઈન્ટ વાર પડી રહ્યો છે અને ના વડે અમરાજી એ અમરાજી પણ વાજો થાકી ના છે હા ખાકે તને કેમ ખબર પડતી નહીં માર ભાઈ જરા હું જોવો તો બસ ચપ્પત નહીં દેવાનું આ પેલો મારો પલ્લ્યો ઊંઘે છે પેલો મારો જેડો છે રહ્યો એ તો ના ઊંઘે તાને કોણ કાલ હાસવાનો છે આ ટોમેટા જેવો છો છે એ અમરાજી આ તો શું કા પેલા કુરકલિયા ગોળી હું કરે છે આમ જોવા કે જોવા વાજો થાકી ના વાજો યા, ઘણો બતાવ્યો ના આવે તો ઓટો મારી આવો ઘેર બેન અમારે તો ઘર આજ છે કે ના જો જીઓ કે તમારી કન માર ભાઈ જવાનું નારા છે નરતો નહીં અમે તારા બાપાનો ફોન આવ્યો હતો વાજી કરવાનું છે હું લાઈ આવ્યો છું હું લુગરા બુગરા તમે થોડો ધોવા હવે મારે બુન લુગરા ધોવા રોટલા માર બુન કરો પણ હું શો ના પાડું છું પણ લુગડો તો મને હાબુ તો હું લાવું છું અને તમારા બાપાનો ફોન આવ્યો હતો તે કે હમુર તો હમરો તો આમાં આવતો જ નહીં એટલે આવશે આવશે એટલો લુગડો કાઢી કાઢીને જોઈ છે પાલતી ને ખેતમ જતી નહીં કેશે મે તમ બોલવા જતો નહીં જો ભોળી ભોળી પીવો અને ના હોય તો હું મેલી દઉં ત્યાં સુધી આવું કીધું માર ભાઈને તો સોઈ જવાનું નહીં યાર ઉપર ચીંગુ બગાડી મારી બધા રાતે ઘઉં વાટવાના છે પેલો દાંતેલો છે જો અચ્છા પડ્યો છો શોખ પડ્યો જો એટલે ઊભી જાન ખોડ ઘરમાં બેઠા બેઠા થાકી જોઈશું તું આમનો છાલ લેવા લઈ જતો તમે મેલ્યો ખબર નહીં હોય આ શીખા પેલા અમરોભાઈ લઈ ગયા અમરોભાઈ કે શું આ ઓન નામ છે એમ તમારે આગળ આડ્યા હોય છે ઓન નામ આવે છે મારે તો એ કાયમી શું છે કે નું જાવા કરતા તાર કોમ તો કોઈ કરતા નહીં બધું કરે છે એમાં થાશી થાય છે આમ તો કા ગલોડા જેવા ગાલ કર્યા છે ત્યાં હું લમણા ફોડીને બેસી રહ્યા છો આમ કે તું તો કે તારા ભાઈને કોઈ કોમ એક હળી ભાગીને કટકો કરતો નહીં તમારું મન નાળે છે પણ હાય ભાઈ આવો આવ્યો કે ઓવા તાર હેતરમાં તો દેખોડ જ નતો ભાઈ એન્ડોન ટેઢા હતો આ પેલા ગવાવાળા વસી રહ્યું કર હમ. ઓ બે શાંતિથી બે આમાં આયો ખાવા પાવાના આલો કોક ને પછી ભાઈ ને બુન બે જણા હોમ અમે બેહીને વાંચે જ ભર્યો છો રજી શક નહીં અમે તો તૈયાર કરીને મેલ દીધું છે પેલી શકે હા હા મારો આ જણવા માર ભાઈ માર ભાઈ પૂછ્યો તો કા એટલે વેલા રોજ હતું એ ભાઈ બેઠા બેઠા પૂછો થાય તા. આ પેલો મજૂરી કરે છે એ પૂછો નહીં થતો આમ હું મજૂર એટલી સાલ લઈને આવ્યો છું ફરીને તે તું લીએ કે નહીં સાહેબ તાર ભાઈને એમ તો કહે કે બે ટાળો જ ભાગી લાવે લેબડાનો હું તો ઘેર પાલતી જ નહીં કે પોટલી પોટલી લાવું આ સોબર તોડ હું કરે છે હવે બેઠો બેઠો તાને તું નહીં પાલતી તો તામોને પણ હું નાના છે રોય રોય? કરી ન ઓય બેહી રહે કોક તો કરે કે આ જોવા કો પાછા આવું કરી જા આ મને હું આ ઉપરથી ચશ્મા બસમાં લગાઈને આયા પાછા. ઉંમરમાં આપણે શું કરવા ચશ્મા ઘેડા ઘેર પણ ઘેર પણ ચશ્મા જોવું તો ખબર કેમ પડતી નહીં આમ ઓછું દેખાય છે લાવજો તો ઓછું દેખાય દવાખાના નહીં હું નહીં રોજો ઠઠારી આ લોકો ઠઠારા જો ઠઠારા ઘેરી ગઈ આ હાથ ઉપર તો પંખો મેલેલા હાથ ઉપર અને હલ્લો ધાઈને ઊંઘ્યા જ છે વા તારા ભરવાનું છે બિલ તારા ભરવાનું છે દાદા તું પાડું છે પેલા મે ભરી છો માર બુની માર ભરવાનું ભાઈને કશું પણ મારા ભાઈને તું કેમ કરો છો તે ભૂલી ગયો ભૂલી ગયો તે ખાવા બાર બનાય ભાભી આવું બની જો
ઝડપી રહો તાને. મને નહીં લાગતા અસલ બુન અસલ લાગતો રહેશો આ તો મોત્યો નાસી ઓછું દેખાય છે તારી મને. પહેરવા જતી ને આ ભાઈઓ હજુ પૈસા છે મો લાવો ને અને આપણા બીજો પેલા ઘઉં અડાઈ જાણ કરશી તે પછી 100 રૂપિયા અરે 400 બધું વાળા કર્યો છે કાલ બાલ હું બેઠી રહું આઈ તો જંગ. મજૂર શું કરવાના આવતા આમ કે હું કરશી પછી આ તો ઓને રાતે પરોટવાના છે ચિંતા કરે ને તું. આ તો ઘઉં વાઢ નાખે હું કઈ જાય પાછા આ તો પેલા દાચારો બાચારો છે ને હમણાં એમાં જોઈ ગયા ઓહ તે લેતો જાય પેલા ને ટીપી નાખે બરાબર સોય જેવો કરાવી નાખ. સારું ઘઉં વાટવાનું કે છે સારું સારું રાતે ઊંઘો ના પાડે ઘર લઈને નાહી જો. નહીં નાઈ જાય આ બે હતા હું શેમ ચાપ ચાપ કરી છે આપણી ગાયો બાયો બહુ પાડું છે. મારું ઉપર હું આવું સાર નાખતા હોઉં ભાઈ હા પૈસા મારો ભાઈ બોલા મત તમને હના હું મોસમની આયે જાય છે મને ઓછો પછી કોઈ નહીં આવતા નહીં. ગાયો બહુ પાડું છે ભાઈને બૂન પેલો મમ્મી કોટિયા ખરા છે ભૂસે મરી છે ગાયો તે ના કેવું કે મારા જોતી તો ઓય બેહી રહી છે તું શું કરજે તારે ના કેવો જોડો અમે તો હું નાખ્યું જ કા આ જો બલ્યો મને નાખવા નાખું જ પડતા જો એડો હું ઓરો ઓરો કઈ આવ્યો અસલ ઊંઘ આવી દીધી આમ ઓરો ઓરો છે કરવો જ પડે કઈ એની રાબ કાઢું ભાઈને બૂન બેહી રહ્યો છે આ ગાયો મારા તરસી મરી છે હું પૈ આવું અને હું આવડા ફટાફટ આમ ખાવાનું લાય પાછી એ તો બધું તૈયાર થઈ જાય તૈયાર થઈ જાય ગાયન બધ અને નાખતા તમે આમ થોડું મગજમાં લ્યો હા હા તો ઓ પાછા એની રાબ કાઢું બેહી રહ્યો છે જો કે હોલવા વધારી અસલ ઊંઘ આવી દી બોલ ભાઈ હમ. એમ કરતા હમ. આમાં ઘઉં વઢાવા આવ્યા છું હમ. અને આરે તારા હેઠ પાડી નાખશે એ વાત તો પણ તું વાંચી એમ કર પેલો તો જો કે જીજે ભરણો છે શું ઓ મને તો કાતરી રહ્યો માર ભાઈ હોય આવ્યો છે તે તો જબર પડી જાય છે હા હા તું આવ્યો છે કા હમ. તે જબર પડી જાય છે તાર દિવસ ના રે ઓવા અગા દિવસ ઓવા એમ કર હમ તો હવે દાંતડો કકરાયો છે ઓને ઓહો અને ઘઉંના વાઢવાના છે કા હમ તે તારો પેટ ફાડી નાખી હું તો શંકર ઘેર કામ કર્યું કરો વાઢવાને એટલે હું તો નહીં જાઉં અમે મને આમ કહેતા હતા કે જતા ફોન આવ્યો હું જતો રહું ના બોનું આજે કાઢી તું ઘેર જા હમ તે ઘઉં વઢે જો નીકળી જોય હમ અને પેલું જ દેણું દળો હું તને ફોન કરું એવી જ રોટલી તારે પેલી ખાવાની હું આવી તો જીવ પાછું હા ફોન અંગાથી આવી જજો મને એમ કરો થોડા પૈસા લો રાખ પૈસા તો હું હાલું છું બધી પાન હું હાલું છું બારું બારું થોડો લુગડો બુગડો લાવ વિકલ છે કોઈ કે ના નકા તો કે આવો ને આવતો ફરતો શું અમી જવું આમ લાગુ કે મારા પાન કોક સહી એમ કરો તા મારે બધી કે થોડા અલગ રાખ પૈસા નો એ ડોહાવ એ ઓમ આવજો આમાં હાલ ગાયો બને આવ્યો તો ખાવા બેઠો થાકા સંજીલાલ. એમ કરજી એમ કરો કા બરા આદેશજી એમ કર ખબર પડી જાય બન સ્વાદો મને આલજી હું જતો મારી રહું માં હેડ. બીમાર છે હા તો એમ કરી ગમે તે આલજી હું જતો રહું હેડ આ બધા ઘઉં કરી મેં દાંતેરું પકડી નહીં કરી મારે ઘઉં વાટવાનું આ માર ભાઈને પૈસા આલજો આજે પેલા કાલકાના આનંદી ભાઈ આંદે. કેમ કે માર માં બીમાર છે કા ઓહો. તેને મેકલવાનો છે હા, આજે બહુ વધારે એ તો પેલો હમણાં તાર દીવો રાખે એટલી કરી જતો રહ્યો લાજે હું લેવો એ તો પાછું હું દાંતમાં જ છું પાછું त्यो એમ તો વાતમાં શું બોલતો તો પાછું આમ ખોતરે જાય કે તો એ તો આવા છે સો ને આવારા હતા ને આવું બધું બધું મતવાલું કીધું પણ એમ કરાવું કે તને કાયમી વાર રાખો ને રીક્ષા બળો છે તો તું પૈસા લાવજો હું એડવાન્સ કરું હેડજી આનું આનું અલી બોલ ભાઈ લાઈનમાં લુગડા બુ ખેલી બી લાઈન લુગડા પેલી લીધું કે તું જો એના તારા ચશ્મા લેજે આને અને તું કોક રસ્તા નાસ્તો કરજે હા. ખાજે પેલો સંપલ બૂટા લેજે હારા હો તો લે લુગડો આરે નહીં લઈ તો બીજો લીયો એ બીજા લેજે લે આરે નહીં લઈ જાઓ હા આવો રાખ ન લેતો જી એ હારો ને હાથવી દેજો તો તો તે તરત મને ફોન કરજે પાછી ચિંતા કરીને હું બરાબર. ફોન કરું ને તાન એવું તાર આવી જ જવાનું ઓમે ભાવો રાખજે પેલાની તો ગઈ મોજ છું હું પાછું એ તો જબર ગઈ એ બરસમાં ઈ વંતર મો પોશો આમ બરાબર સારું હેડ હાથી તો દેજો બધું હવે ઘઉં બહુ ભૂસેલ બધું ઘેર લાઈન ભરી ને સર ઠોકે ઠોકા અને માનન મદન બોલાવજો હો ચોક્કસ ચોક્કસ